નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. આમોદના ઇખર ગામે સોનીની દુકાનનું શટર ઉંચકી ચોરીની ઘટનાને અંજામ અપાયો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પોલીસે 3.96 લાખના માલમત્તાની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. 2 વર્ષ પહેલા શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસેલા યુવકે ભરૂચમાં નિવૃત્ત આર્મી જવાનના ઘરમાં એ જ સ્ટાઇલમાં ઘૂસી રૂપિયા 3.90 લાખની ચોરી કરી. ભરૂચ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અને 2.74 લાખ રૂપિયાના દાગીના સહિત ચોરાયેલો માલ જપ્ત કર્યો. આમોદના ઇખર ગામે સોનાની દુકાનનું શટર વચ્ચેથી ઉચકી તસ્કરો 3.96 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આમોદ તાલુકાના ઇખર ગામે ધર્મેન્દ્ર સોની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. તેમણે રાત્રિએ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. સવારે તેઓ દુકાને પરત આવતા તેમની દુકાનના શટરને વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં ચોરી કરાયા હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે શટર ઊંચકી અંદર જોઈ જતા સોના ચાંદીના દાગીના ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું. દુકાનમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ તપાસતા રાત્રિના 2:45 વાગ્યાના અરસામાં 4 તસ્કરોએ આવી તેમની દુકાનનું શટર તોડી દુકાનમાં હાથફેરો કર્યો હોવાનું દેખાયું હતું. દુકાન માલિકે આમોદ પોલીસ મથકે કુલ 3.96 લાખના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇખરની અંદર મારી જ્વેલર્સની દુકાન છે. 17-18 વર્ષથી મારો ધંધો ચાલે છે ત્યાં, ને શટરના તાળા તોડને ઊંચો કરીને 3,96,000 માલ લઈ ગયા છે. 4 લાખ આસપાસ પૂરો માલ લઈ ગયો છે, ચાંદીના સોનાનો મળીને. ને સીસીટીવી ફૂટેજ મારા છે અંદર બધા, ને પોલીસ ચોકીમાં એના ગુંદો દાખલ કરાયેલો છે અમારો, ને 4-4:30 વાગે અમે આવેલા દાખલ કરાયેલો છે બધું, ને પોલીસ આ તપાસ ધરે છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ ચોરીના ગુનામાં 2 શખ્સોની ધરપકડ કરી છે, જે આરોપીની પૂછપરછમાં તપાસના તાર બોલિવૂડ સુધી પહોંચતા પોલીસ ચોંકી ઉઠી હતી. ભરૂચ પોલીસે ધરપકડ કરેલા મિનહાજ સિંધા અને રામ સ્વરૂપ કુશવાહાની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવતા ચોરીના ગુનાની સામાન્ય તપાસે ઉચ્ચ અધિકારીઓનું આ તરફ ધ્યાન ખેંચ્યું હતું. હિસ્ટ્રી શીટર આ ચોર બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના ફેન છે, જેઓ શાહરૂખ ખાનને મળવા 1 વર્ષ અગાઉ તેના ઘરમાં પણ ઘૂસ્યા હતા અને ઝડપાઈ જતા પોલીસને હવાલે કરાયા હતા. 1 વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનના 3જા માળ સુધી પહોંચનાર ઈસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 3-4 દિવસ અગાઉ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી 8 તોલા સોનીના દાગીના, ચાંદી તેમજ રોકડા 2.25 લાખની મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી. સીસીટીવી કેમેરાની તપાસ દરમિયાન હિસ્ટ્રી શીટર ચોર ઓળખાઈ જતા ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ કુશવાહા અને મોના પાર્ક સોસાયટીમાં રહેતા મિનહાજ સિંધાને ઝડપી પડાયા હતા. પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા 2.74 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઈસમ મિનહાજ સિંધા નામનો રહે છે. એણે એક આમોદના રામ સ્વરૂપ કુશવાહા નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા બંને ઈસમોને પોલીસે શોધીને પકડી પાડેલા. તો બંને ઈસમોને પૂછપરછ કરતાં એમને આ ગુનો કરેલો હોવાનું કબૂલાત કરેલી. બંને ઈસમોની પાસેથી 2,74,000 રૂપિયાનો જેટલો મુદ્દામાલ મળી આવેલો. બાકીનો મુદ્દામાલ મેળવવા માટે અને એ બીજા કોઈ જગ્યાએ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં પૂછપરછ કરવા માટે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવેલા. રિમાન્ડ દરમિયાન જણાયેલું પૂછપરછ દરમિયાન તો આ મિનહાજ સિંધા છે એને આ ફરિયાદીની એક દીકરી છે એની સાથે પ્રેમ સંબંધ હતો. તો આ ફરિયાદીએ એની એ બાબતને નારાજગી હતી અને આની સાથે કતરાતી નજરે મિનહાજ સિંધા સાથે જોતા હતા. એટલે મિનહાજ સિંધાએ આના ઘરમાં ચોરી કરવી છે એવું નક્કી કરેલું અને આ એનો મિત્ર છે જે આ રામ સ્વરૂપ કુશવાહા કે જે આમોદ ગામનો વતની છે એને આ ચોરી કરવા માટે એને પ્રેરેલો અને બંને મળીને ચોરી કરેલી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલી છે. આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મિનહાજ સિંધા છે અગાઉ ભૂતકાળમાં ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 વાર ચોરીના ગુનામાં પકડાયેલો છે. જ્યારે આ રામ સ્વરૂપ કુશવાહા છે એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આજથી 1 વર્ષ પહેલાં એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર
કે જે બોલિવૂડના ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં પણ ઘૂસી ગયેલો હતો અને એ પકડાઈ જતાં એના વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે. આ આરોપીઓએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠલવી દેવાના મામલામાં 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ 14મી ફેબ્રુઆરીએ હેઝાર્ડસ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવામાં આવ્યું હતું. આ બાબતમાં પોલીસે આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરતા લુકમાન અબ્દુલ વહાબનું નામ સામે આવ્યું હતું. તેના કહેવાથી તેણે અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર 4616 પર આવેલ ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી રાસાયણિક પાણી ભરેલા 25 લીટરના 200 ડ્રમ કંપનીમાંથી આઈસરમાં ભરી લાવ્યો હતો અને ડ્રમ બાકરોલ નજીક રાત્રિના અંધારામાં કેનલમાં ખાલી કરી દીધા હતા. અંદાજે 5000 લીટરનો રાસાયણિક કેમિકલયુક્ત પાણીનો જથ્થો ઠલવાયો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોરધન પટેલ, ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા. કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને પણ વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. આ મામલામાં પોલીસે અપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કર્યો છે. જેની અંદર મુખ્ય 5 આરોપીઓ આપણને પકડવામાં આવેલ છે. જે 5 આરોપીઓમાં કૃપેશ પટેલ, ચિંતનકુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ ક્યુવી લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર જીઆઈડીસીની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે. તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એકવીએસ વેસ્ટના નિકાલ કરવા માટે. જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમીઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે GJ16 EV 8666 જે લઈને પોતે આવે છે. તેની અંદર કુલ અંદાજિત 25 ડ્રમ એટલે કે 5000 લીટર જેટલું એકવીએસ વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલની અંદર ઠાલવી દેવામાં આવે છે. જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે. આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે. આ વાતની તે કબૂલાત કરતાં પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતાં તેમની પાસે તેમના 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એક સ્પષ્ટ સૂચનામાં આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવી તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જો અગર ધ્યાને આવશે તો તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ 4 સગીર સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરાઈ. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર આવેલ સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં ગત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ સાંજે 2 યુવાનોને ટોળા દ્વારા માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ અંગે ડીમાર્ટ નજીક આવેલ રામદેવનગરમાં રહેતા ભૂમિત સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તે અને તેનો મિત્ર પરેશ શોપિંગ સેન્ટર ખાતેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક ઈસમોએ કેક એકબીજા ઉપર નાખી રમત રમી રહ્યા હતા. આ દરમિયાન કેક ભૂમિત પર પડતા તેણે આ બાબતે ઠપકો આપતા 7 જેટલા ઈસમોએ તેને અને તેના મિત્રને ઢોરમાર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલામાં અંસાર માર્કેટમાં રહેતા અરમાન અહેમદ કુરેશી, સોનુ અલી, મોહરમ અલી, ઇબ્રાહિમ અલી ચૌધરી અને અરબાઝ ખાન, હારૂન ખાન, હલીમ ખાન તેમજ સગીર વયના અન્ય 4 બાળકોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા મૈયા બ્રિજ પર ગત રોજ રાત્રિના સમયે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગત રોજ રાત્રિના સમયે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આગળ ચાલતી કારે અચાનક બ્રેક મારતા પાછળથી અન્ય 4 વાહનો ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજયની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી. રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ તેમજ પેટા ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય થયો છે. મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ઠેર ઠેર વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વેચી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ગુજરાતમાં સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાઈ હતી. 68 નગરપાલિકામાં જે ચૂંટણી યોજાઈ તેમાં બમ્પર ભારતીય જનતા પાર્ટીની 60 જગ્યાએ સ્પષ્ટ બહુમતીથી જીત્યા છે. 3 જગ્યાએ ટાઈ પડી છે. 2 જગ્યાએ સમાજવાદી પાર્ટી જીતી છે. એ કોંગ્રેસ જે કાયમ જ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતી રહી છે ખોટા, તેનો પ્રજાએ આ જબરજસ્ત જવાબ આપ્યો છે. ત્યારે આજના તબક્કે સમગ્ર
મતદારોનો હું આભાર માનું છું. કરજણ નગરપાલિકા આ વખતે ખૂબ કટોકટીવાળી સીટ હતી, કારણ કે પાર્ટીના કેટલાક લોકોને ટિકિટ નથી મળી, એવા લોકોએ બળવો કર્યો હતો. છતાં પણ પાર્ટીએ વ્યૂહરચનાપૂર્વક, કાર્યકર્તાઓએ બહુ વ્યવસ્થિત રીતના પ્લાનિંગ પૂર્વક પાર્ટીના જે ચૂંટણીની વ્યૂહરચના જે ગોઠવવામાં આવી છે એ પ્રકારે બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતી. કેટલીક જગ્યાઓ જે વર્ષોથી ભાજપ પાસે નહોતી એવી સીટો, એવી નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે હાંસલ કરી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે. અંકલેશ્વરના 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહિત 3 ઇસમોને ઝડપી પાડ્યા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના તાળપડિયામાં રહેતો કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણ રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈને જૂના છાપરા ગામના પાટિયા ઝાડ પાસે ઝાડીવાળી જગ્યામાં આપવા આવનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે રિક્ષામાંથી એક બાઇક ઉપર વિદેશી દારૂની હેરાફેરી થાય તે પહેલા જ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 93 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 10,000થી વધુનો દારૂ અને વાહનો મળી કુલ 80,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણ, ભરત ગૌતમ નાગમલ તેમજ મહેશ બળવંત મકવાણાને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ઇસમ ફરાર થઈ ગયો હતો. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધીએ બંધ બોડીના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી દઢાલ ગામમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં સંતાડી રાખેલ છે. ઇકો કારમાં સગેવગે કરનાર છે અને હાલ ટેમ્પો તેમજ ઇકો ગાડી સોસાયટીમાં પડેલ છે. બાતમીના આધારે પોલીસે દઢાલ ગામમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીના દરોડા પાડ્યા હતા. પોલીસે બંને વાહનોમાંથી વિદેશી દારૂની 1644 નંગ બોટલ મળી કુલ 7.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઉમિયાનગર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના બાકરોલ નજીક ઉકઈ જમણા કાંઠાની નહેરમાં હેઝાર્ડસ વેસ્ટ ઠાલવનાર કંપની ક્યુસી લેબને ક્લોઝર નોટિસ ફટકારી 25 લાખ રૂપિયાનો દંડ ભરવા આદેશ કરાયો છે. 14 ફેબ્રુઆરીએ નહેરનું પાણી અચાનક લીલા રંગનું બનવા સાથે માછલીઓ ટપોટપ મરવા લાગતા ચિંતા સાથે નહેર વિભાગ, નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને નગરપાલિકાએ તપાસ શરૂ કરી હતી. બાકરોલ નજીક નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠલવાયું હોવાનું બહાર આવતા પોલીસ તપાસ શરૂ કરાઈ હતી. આજે 5 દિવસ બાદ નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ જીપીસીબીએ પણ કડકાઈનો કોરડો વીંઝ્યો છે. જીપીસીબીએ નહેરમાં કેમિકલ ઠાલવનાર કંપની ક્યુસીલેબ પ્રાઇવેટ લિમિટેડને ક્લોઝર નોટિસ ફટકારીને 25 લાખનો દંડ ચૂકવવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કંપનીના કર્મચારીઓ સહિત અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરાઈ છે. આગામી દિવસમાં કંપનીના ટોપ મેનેજમેન્ટમાંથી પણ ધરપકડ કરાઈ શકે છે. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળાના વાર્ષિક ઉત્સવની શારદા ટાઉન હોલ ખાતે ઉજવણી કરાઈ. એસવીએમ સ્કૂલના એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂડ અને લાગણીઓનું વાઇબ્રન્ટ શોકેસ વિવિધ કૃતિઓ થકી વિદ્યાર્થીઓએ રજૂ કર્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જયાબેન મોદી હોસ્પિટલના તબીબ રેખાબેન પંચાલ, ડોક્ટર સતીશ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, ઉપપ્રમુખ હરીશ જોશી, બીનુ મલિક, ડોક્ટર એનજી પંચાલે હાજર રહી બાળકોને ઉત્સાહ વધાર્યો હતો. પ્રાર્થના બાદ દીપ પ્રગટાવી સ્વાગત ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ભરૂચમાં કાર્યરત આરોગ્ય ધન્વંતરી રથને 2 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી. ગુજરાત બાંધકામ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથને 2 વર્ષ પૂર્ણ થતા બંને ધન્વંતરી આરોગ્ય રથના સહકર્મચારીઓ અને ધન્વંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલ પટેલ, પ્રોજેક્ટ કોર્ડિનેટર ચેતન જાદવ, 108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સાથે રહીને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી રથ આવેલા છે. આ યોજના અંતર્ગત ધન્વંતરી રથ 8 જિલ્લામાં કાર્યરત છે અને 8 ધન્વંતરી રથમાં અત્યાર સુધીમાં 1 લાખથી ઉપર વધારે બાંધકામ શ્રમિકોનું આરોગ્ય સહાય આપવામાં આવેલ છે. જેમાં એમને યુરિન ટેસ્ટ છે, બ્લડ ટેસ્ટ છે, આવા બધા ટેસ્ટ કરી અને ટેસ્ટ કરવામાં આવે છે અને એમને ઓપીડી થ્રુ તાવ, શરદી અને ખાંસીની દવા આપવામાં આવે છે. અને આ જ ધન્વંતરી આરોગ્ય રથમાં નિર્માણ કાર્ડ કાઢવામાં આવે છે, જેથી બાંધકામ શ્રમિકોને ઓફિસ સુધી આવવાની જરૂર હોતી નથી અને
ધન્વંતરી આરોગ્ય રથ તેમને બધી યોજનાઓનો લાભ કાર્ડ થ્રુ આપી શકે છે. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથામાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ભરૂચના કથાકાર પ્રતીક શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યું. ભરૂચના ચાવજ ખાતે શ્રી જનેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ વિકાસ હેતુ અને પિતૃઓના મોક્ષાર્થે ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે 16મી ફેબ્રુઆરીથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કથામાં ભરૂચના કથાકાર પ્રતીક શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેઓનું ગતરોજ સાંજે ભરૂચ બ્રહ્મ સમાજ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સભ્યો દ્વારા કથાકાર પ્રતીક શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યું હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો. ભરૂચના ફૈયાઝનગર ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં મોટિવેશનલ સ્પીકર મોહમ્મદ મુસા અને ડોક્ટર ઇમ્તિયાઝ મેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ખોટો ભય દૂર કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું શૈખુલ ઇસ્માઇલ ટ્રસ્ટના ભરૂચના પ્રમુખ ઇશાર કાદરી, ઇરશાદ મલેક, મોહસિન ખાન, રફીક મેમણ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં એડવોકેટ ઝુલ્ફિકાર અલી સૈયદ, સામાજિક આગેવાન અબ્દુલ કામઠી, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, લિટલ ફ્લાવર સ્કૂલના ટ્રસ્ટી સમીર સૈયદ, અશરફ અલી મૌલાના સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. तो उसका क्या सोल्यूशन होगा, क्योंकि हैंडराइटिंग सही नहीं होगी तो लिख के भी एग्जामिनर को लगेगा किसने क्या लिखा है. जब मैं खुद नहीं पढ़ सकता वो एग्जामिनर क्या पढ़ेगा. तो हैंडराइटिंग खराब ना हो उसके लिए हम क्या कर सकते. ये जो मैंने प्रीवियस ईयर्स के पेपर्स बोला ना कि हम सिर्फ पेपर्स को देखना नहीं है, देखोगे तो आपको अपना सिलेबस मालूम पड़ेगा, टाइम टेबल्स मालूम पड़ेंगे और डिवीजन जैसे सर ने बताया ना एवरी सब्जेक्ट में हर चैप्टर एक अलग वेटेज कैरी करता है. वो सब चीज़ें तो हमको पेपर्स देखने से मालूम पड़ेगी, लेकिन व्हेन यू स्टार्ट सॉल्विंग और सॉल्व करते वक्त जो है ना आपको ये अज्यूम करके लिखना है कि ये मैं बोर्ड का पेपर के जैसा प्रेजेंटेबल. आप सबसे पहली चीज़ वही पेन यूज़ कर रहे जो रेगुलर यूज़ करते हो. एग्जैक्टली. नई पेन नहीं रहनी चाहिए, नए कपड़े नहीं रहने चाहिए एग्जाम्स के लिए. ભરૂચની વીકે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ અને 2 શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો. સાધના વિદ્યામંડળ સંચાલિત ભરૂચની વીકે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ અને 2 શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો, જેમાં તેજસ્વી તારલાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા લાઇબ્રેરિયન વિજયકુમાર પટેલ અને શિક્ષિકા મીનાબેન જાદવનું શ્રીફળ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચના જૂના તવરા ખાતે સત્યનારાયણ મંદિરની બાજુમાં ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપીની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ બાઇક લઈને તવરા ગામથી ભરૂચ જાડેશ્વર ચોકડી તરફ આવે છે, જેના આધારે વોચમાં રહી બાઇક આવતા બાઇક ચાલકને રોકી તેની પૂછપરછ કરતા તેઓએ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. દાગીના તેણે આંબલિયા નામના ઇસમને વેચાણ કરવા માટે આપેલા હોવાનું જણાવતા પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે રૂપિયા 3.86 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે. આ મામલામાં પોલીસે ચિંતન ગોહિલ, રહે જૂના તવરા, અબ્દુલ રશીદ, સંજય સોની અને સુમિત ચોકસી રહે કૃપા સોસાયટી ભરૂચની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેસ્ટ ઓઇલના બનાવટી બિલના કૌભાંડમાં 7 મહિનાથી ફરાર આરોપીની ભરૂચ એલસીબીએ વડોદરાથી ધરપકડ કરી. ભરૂચ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમને બાતમી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દહેજ રોડ પર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ બ્રિજની નીચે બનાવટી બિલ સાથે વેસ્ટેજ ઓઇલનો જથ્થો પકડાયેલ છે. તે ગુનાનો વોન્ટેડ આરોપી શમીમ પઠાણ વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં ભાડેથી રહે છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમને તાત્કાલિક વડોદરા શહેર ખાતે આરોપીની તપાસ માટે મોકલી અને વોન્ટેડ આરોપી વડોદરા શહેર ગોરવા વિસ્તારમાં આવેલ આમેના પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાંથી મળી આવતા ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા 7 મહિનાથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચની ચાવજ સરકારી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારોહ યોજાયો. ભરૂચના ચાવજ ગામમાં આવેલી સરકારી શાળા ખાતે બોર્ડના વિદ્યાર્થીઓએ શુભેચ્છા સમારંભ ઉજવ્યો હતો, જેમાં શાળાના શિક્ષકો તેમજ અલ્પાબેન ઠક્કર દ્વારા બાળકોને બોર્ડની પરીક્ષા અંગે શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તણાવમુક્ત રીતે પરીક્ષા આપવા અપીલ કરવામાં આવી હતી. હાંસોટ પોલીસે દરિયાઈ માર્ગે થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી બમલેશ્વર ગામેથી 11.31 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી લાકોર તથા હાંસોટ પોલીસની ટીમ હાંસોટ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે બમલેશ્વર ગામના દરિયા કિનારાથી ખાડી વિસ્તારમાં દરિયાઈ માર્ગે ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી થનાર છે. જેના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બમલેશ્વર ગામના દરિયા કિનારેથી ખાડી વિસ્તારના સ્થળ પરથી તથા વાહનમાંથી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના બોક્સ નંગ 216 કિંમત રૂપિયા 11.31 લાખ અને 4 વ્હીલ મળી 2 મોટરસાયકલ મળી કુલ કિંમત 17,61,000ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે તેલવા નવીનગરીમાં રહેતા સંજય વસાવાની ધરપકડ કરી જ્યારે દશરથ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
નબીપુરની પ્રાથમિક કન્યા શાળા ખાતે વિદ્યાર્થીઓએ આનંદ મેળામાં ઉમટી પડી લાભ લીધો. નબીપુર ગામમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મેળામાં બાળકોએ વિવિધ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ આનંદ મેળાનો શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉમટી પડી લાભ લીધો હતો. આનંદ મેળામાં નબીપુર કન્યા શાળાના આચાર્ય તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આમોદના ઇખર ગામે સોનીની દુકાનનું શટર ઉંચકી ચોરીની ઘટનાને અંજામ અપાયો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પોલીસે 3.96 લાખના માલમત્તાની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. 2 વર્ષ પહેલા શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસેલા યુવકે ભરૂચમાં નિવૃત્ત આર્મી જવાનના ઘરમાં એ જ સ્ટાઇલમાં ઘૂસી રૂપિયા 3.90 લાખની ચોરી કરી. ભરૂચ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અને 2.74 લાખ રૂપિયાના દાગીના સહિત ચોરાયેલો માલ જપ્ત કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.